વિસ્તારમાં એક પુત્રએ પોતાની જન્મદાતી માતાની નિર્દયતાથી હત્યા કરી છે। જમવા બાબતે થયેલા વિવાદ અને ઝઘડામાં પુત્રએ 85 વર્ષની માતાના માથા પર રસોઈના દસ્તાથી હુમલો કર્યો હતો, જેના કારણે માતાનું મોત નીપજ્યું હતું। ખટોદરામાં 85 વર્ષની માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી। માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની હત્યા કરી દીધી હતી। સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને દીકરાને ઝડપી પાડ્યો હતો। આમ ખટોદરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓરિસ્સાના વતની 85 વર્ષના બંગાળી વૃંદાવન બિસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ ઉંમર વર્ષ 40 અને પુત્રવધુ સાથે રહેતી હતી। પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો અને પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી। સોમવારે સાંજે આશરે 7 વાગ્યાના અરસામાં માતા બંગાળી ઘરમાં હતી અને ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો અને માતાએ જમવાનું માંગ્યું હતું, જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી અને અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો। આ હુમલામાં ગંભીર ઈજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી। બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી। પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાસવારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હતો। सूरत सिटी के खटोदरा पुलिस स्टेशन विस्तार में पंचशील नगर विस्तार है, उसमें कल शाम को 6 से 7 बजे के बीच में मूल रूप से गंजम जिला उड़ीसा का रहने वाला एक गंधाईजा उर्फे गांधी उर्फे गांधिया सन ऑफ वृंदावन विस्वाल, ये यहाँ पंचशील नगर में रहता है और रूपल कंपनी में ये पिछले कई वर्षों से ये काम कर रहा है और इसके साथ में इसकी वाइफ और इसकी माँ रहती है। तो कल शाम को खाने को लेकर के इसकी माँ के साथ में इसका झगड़ा हुआ और इसने मसाला कूटने वाला जो दस्ता होता है पत्थर का बना हुआ, उससे अपनी माँ को मारा और उनके हेड में इंजरी आई और ऑन द स्पॉट ही उनकी माँ, जिनका नाम बंगाली वाइफ ऑफ वृंदावन विस्वाल है, उनकी वहीं पे डेथ हो गई। સુરતના કટોદરા વિસ્તારમાં આવેલા પંચશીલ વિસ્તારમાં વૃદ્ધાની હત્યાની અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। માતાની હત્યા કરનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો હતો। 85 વર્ષની બંગાળી વૃંદાવન બિસ્વાલ પોતાની પુત્રવધુ અને પુત્ર સાથે રહેતા હતા। પુત્ર અને પુત્રવધુ બંને મજૂરી કામ કરતા હતા। તેઓ મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી છે। આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે સાંજે મૃતકના પુત્રએ જ તેમની હત્યા કરી છે। રસોઈના દસ્તાથી માથા પર હુમલો કરી માતાની હત્યા કરવામાં આવી હતી। પુત્રનું નામ ગાંધી વૃંદાવન બિસ્વાલ છે, જેની વય અંદાજે 40 થી 50 વર્ષ છે। તે અને તેની પત્ની અહીં મજૂરીનું કામ કરે છે। સાંજે જ્યારે પત્ની બહાર હતી ત્યારે પુત્ર અને માતા વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો। પુત્રએ માતાની હત્યા કરી નાખી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો।